ઓપરેશન સિંદૂર પહેલગામમાં આતંકી હુમલાનો ભારતે જે જવાબ આપ્યો છે એ પાકિસ્તાન માટે બહુ આકરો છે અને પાકિસ્તાન આમાંથી બેઠું થાય એવું જરાય લાગતું નથી. ઓપરેશન સિંદૂર હજી પણ ચાલુ છે અને પાકિસ્તાન એની નાપાક ઈરાદાઓ બતાવતું રહે છે ને ભારત એને જવાબ આપતું રહે છે. પણ આ ઓપરેશન સિંદૂર નામ બહુ મહત્વનું છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું આ નામ છે. આ નામ કઈ રીતે અપાય છે એની એક પ્રક્રિયા હોય છે અને એની પાછળના હેતુઓ હોય છે. આજે આપણે આ જાણવું છે કે ઓપરેશનનું નામકરણ કઈ રીતે થતું હોય છે, એના ફૈબા કોણ હોય છે. પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે. ઓપરેશન સિંદૂર આ નામ જ્યારે લશ્કરી કાર્યવાહી આપણી શરૂ થઈ ત્યાર પછી જે જાહેરાત થઈ ત્યારે બધાને આશ્ચર્ય થયું કે આ નામ શું છે. પણ આ નરેન્દ્ર મોદીની કમાલ છે. નરેન્દ્રભાઈએ આવા અનેક સૂત્રો આપ્યા છે દેશને. પણ ઓપરેશન સિંદૂર, આપણે ત્યાં સિંદૂરનું જે મહત્ત્વ છે ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક બધી રીતે એનું મહત્ત્વ છે. આજે એક સુહાગન પત્ની હોય એની નિશાની છે સિંદૂર અને એક ચુટકી સિંદૂર કા તુમ ક્યાં જાનો રમેશ બાબુ જે શાહરૂખ ખાનના પિક્ચરનું ડાયલોગ હતો એ પાકિસ્તાનને બરાબર સમજાવવામાં આવ્યો છે આ ઓપરેશન સિંદૂરથી. સિંદૂરનું આપણે ત્યાં બહુ મહત્ત્વ છે. દેવી દેવતાઓને, હનુમાનજીને સિંદૂરથી રંગવામાં આવે છે. એની બધી કથાઓ છે એ પણ અને શક્તિનું પણ સ્વરૂપ ગણવામાં આવે છે. એનાથી શાંતિ પણ મળી શકે છે આયુર્વેદની દ્રષ્ટિએ. પણ આજે આપણે વાત કરવી છે કે આ ઓપરેશનનું નામ કઈ રીતે નક્કી થાય છે. આપણે ત્યાં જો ભારતની વાત કરીએ, દરેક દેશમાં જુદી જુદી પદ્ધતિઓ હોય છે, પણ ભારતની જો વાત કરીએ તો મોટા ભાગે ઉચ્ચ સૈન્ય અધિકારીઓ, રક્ષા મંત્રાલય અને રાજકીય નેતૃત્વ કે જેમાં વડાપ્રધાન અને રક્ષા મંત્રી હોય એ આ નામ પસંદ કરે છે. જેમ ઓપરેશન સિંદૂરની વાત કરીએ તો નરેન્દ્રભાઈ, કારણ કે એમાં કેટલીક પત્નીઓની સામે જ એમના પતિઓની હત્યા કરવામાં આવી હતી આતંકીઓએ. આ એટલે એનું મહત્ત્વ છે. કેટલીક વાર સૈન્યના આંતરિક નેતૃત્વ એટલે કે આર્મી ચીફ અથવા તો ઓપરેશન કમાન્ડર નામ સૂચવે છે અને નામ પસંદ કરતાં એની પાછળનો હેતુ, એની પાછળનું બેકગ્રાઉન્ડર જોવામાં આવે છે. પછી એ સાંસ્કૃતિક, રાજકીય અને ભાવનાત્મક પ્રભાવ શું છે એનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે અને સૈન્ય, ગુપ્તચર એજન્સીઓ, સરકારી અધિકારીઓ બધા એમાં આ પ્રક્રિયામાં સામેલ હોય છે. મોટા ભાગે યાદગાર અને સરળ નામ તમે બોલી શકો એવું નામની પસંદગી થાય છે. સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રતીકો આપણે બહુ વાપરીએ છીએ. આમાં ઓપરેશન સિંદૂરની આપણે વાત કરી ચૂક્યા છીએ કારણ કે એ વૈવાહિક પ્રતીક પણ છે. ઓપરેશન વિજય 1999માં જ્યારે વાજપેયી સરકાર હતી ને કારગિલ યુદ્ધ થયું ત્યારે ઓપરેશન વિજય એવું નામ આપવામાં આવેલું જે રાષ્ટ્રીય ગૌરવ અને સફળતાનું પ્રતીક છે. એટલે આ રીતે નામોની પસંદગી થાય છે. 1984માં સિયાચિન ગ્લેશિયર પર નિયંત્રણ માટેની જે લડાઈ થઈ હતી એને ઓપરેશન મેઘદૂત એવું નામ આપવામાં આવ્યું હતું. મેઘદૂત છે કાલિદાસનું બહુ જાણીતું કાવ્ય છે, એ આપણને ખબર છે અને ઉચ્ચ હિમાલય પ્રદેશનું પણ એ પ્રતીક છે. એટલે આ રીતે નામ પાડવામાં આવતા હોય છે. 1998માં પોખરણમાં જ્યારે ન્યુક્લિયર પરીક્ષણ થયું ત્યારે એને ઓપરેશન શક્તિ એવું નામ આપવામાં આવ્યું. એટલે શક્તિ એ ઉર્જા અને દૈવી શક્તિ દર્શાવે છે. એટલે આ રીતે અને જ્યારે 2016માં આપણે સ્ટ્રાઇક કરી પાકિસ્તાન ઉપર ત્યારે ઓપરેશન સર્જિકલ સ્ટ્રાઇક એવું નામ આપવામાં આવ્યું. ભારતમાં આવી રીતે હિન્દી, સંસ્કૃત અથવા સ્થાનિક ભાષાઓમાંથી શબ્દોની પસંદગી થાય છે અને લોકોને ભાવનાત્મક રીતે પણ એમાં જોડવામાં આવે છે. માની લો કે 2001 અને 2002માં ઓપરેશન પરાક્રમ એવું એક નામ આપવામાં આવ્યું હતું. આ રીતે પણ તમે એને જોઈ શકો છો.
તમે ભારતની આ વાત કરી, પણ પાકિસ્તાન પણ આવી રીતે નામ આપતું હોય છે. અને આપણે ઓપરેશન સિંદૂર કર્યું તો એની સામે જે એણે નાપાક ઈરાદાઓ બતાવ્યા અને કેટલાક હુમલા કર્યા મિસાઇલ ને ડ્રોન દ્વારા, પણ એ બધા નિષ્ફળ કરવામાં આવ્યા. આ જે સામું ઓપરેશન પાકિસ્તાને કર્યું છે એ ઓપરેશનને નામ આપવામાં આવ્યું છે બુનિયાન ઉલ મરસૂસ. આ એક અરબી શબ્દ છે અને એનો અર્થ એવો છે કે મજબૂત પાયો, જેમાં શીશું રેડવામાં આવે અને પાયો બહુ મજબૂત કરવામાં આવે. એ રીતે આ નામ બુનિયાન ઉલ મરસૂસ આપવામાં આવ્યું છે. મોટા ભાગે પાકિસ્તાનમાં અઝમ, રાહ અને ઝર્બ ને જોઈને નામ પાડવામાં આવે છે. અઝમ એટલે ઈરાદો, રાહ એટલે માર્ગ અને ઝર્બ એટલે હડતાલ. તમે મોટા ભાગે પાકિસ્તાનને આપણી સાથે યુદ્ધ થયા છે એમાં નામ જુદા જુદા એમણે આપ્યા છે. ઓપરેશન ગિબ્રાલ્ટર 1965માં કાશ્મીરમાં ઘૂસવા માટે આ શબ્દ વાપરવામાં આવેલો અને એક એનો ઇસ્લામિક એક સંદર્ભ છે એ રીતેનું. પછી 1965માં જે પહેલું યુદ્ધ પાકિસ્તાન સાથે થયું કાશ્મીર પર નિયંત્રણ કરવા માટે, એમાં પણ આપણે એમને હરાવ્યા. પાકિસ્તાને એનું નામ ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ આપ્યું હતું. પછી બાંગ્લાદેશ મુક્તિ આપણે જે ચલાવ્યું 71માં અને પાકિસ્તાન હાર્યું અને બાંગ્લાદેશનું સર્જન થયું, ત્યારે પાકિસ્તાને ઓપરેશન સર્ચ લાઇટ એવું નામ આપ્યું હતું. પછી 1948માં વચ્ચે યુદ્ધના ભાગરૂપે પુરવઠાના માર્ગ કાપવા માટે પાકિસ્તાને એક ઓપરેશન વિનસ એવું નામ પણ આપેલું. અલ કાયદા અને તાલિબાન સામેની કાર્યવાહી, બહુ બધું દબાણ હતું અમેરિકાનું, ત્યારે 2002થી 2006 સુધી 4 વર્ષના ગાળામાં જે ઓપરેશન કરવામાં આવ્યું એને ઓપરેશન અલ મિઝાન એવું કહેવામાં આવ્યું. પછી અમેરિકાના દબાણ નીચે આતંકીઓ સામે જે કાર્યવાહી પાકિસ્તાને કરવી પડી એને ઓપરેશન જલજલા 2008માં જે એવું નામ આપવામાં આવ્યું. ભારતમાં ભાવનાત્મક રીતે અને કેટલાક આપણા સ્થાનિક સંદર્ભોને જોઈને નામ આપવામાં આવે છે, પણ અમેરિકામાં આ પદ્ધતિ સાવ જુદી છે અને ત્યાં એક બહુ મોટી સિસ્ટમ છે. અને આપણે ત્યાં તો ઓપરેશન બ્લુ સ્ટાર 1984માં જ્યારે સુવર્ણ મંદિરમાં આતંકવાદીઓને હટાવવાનું ઓપરેશન થયેલું ત્યારે ઓપરેશન બ્લુ સ્ટાર હતું. અને પછી મુંબઈ હુમલા પછી જે NSGની કાર્યવાહી થઈ હતી એને નામ ઓપરેશન બ્લેક ટોર્નેડો રાખવામાં આવ્યું હતું. ને બાલાકોટ પછી એર સ્ટ્રાઇક જે કરવામાં આવી અને એની ગુપ્તતા જાળવવામાં રાખેલ, પણ ત્યારે ઓપરેશન બંદર જે પાછળથી આપણને એની જાણકારી મળી. એટલે આ રીતે સૌથી મહત્ત્વની વાત આમાં એ છે કે નામ દુશ્મનને ડરાવે એવું હોવું જોઈએ, પણ ઉશ્કેરણીજનક ન હોવું જોઈએ, નહીતર એમાંથી કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. આપણે ઓપરેશન બ્લુ સ્ટાર નામ જ્યારે આપેલું સુવર્ણ મંદિરના ઓપરેશનમાં, ત્યારે શીખ સમુદાયને થોડી નારાજગી પણ થઈ હતી. એટલે આ રીતે ઓપરેશનના નામ અપાય છે. પણ અમેરિકામાં એક સિસ્ટમ છે 1975થી, એને નિકા સિસ્ટમ કહે છે, એટલે નિકનેમ એન્ડ કોડવર્ડ એસાઇનમેન્ટ. આ એક કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે અને US ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એ ઉપયોગ કરે છે એનો. આ સિસ્ટમમાં લશ્કરી કાર્યવાહીઓ, કસરતો અને યોજનાઓ માટે નોંધણી થાય છે નામોની અને પછી એને માન્યતા અપાય છે. નોંધણી એટલે કરવામાં આવે છે એક નામ ફરીવાર ન અપાય એટલે. અને દરેક US મિલિટરી કમાન્ડને 2 અક્ષરના પ્રીફિક્સ આપવામાં આવે છે. દાખલા તરીકે JS, JZ, NS, NZ. આ રીતે પ્રથમ શબ્દ પ્રીફિક્સમાંથી શરૂ થાય છે. માની લો કે લિબિયા એર કેમ્પેન માટે OD પ્રીફિક્સમાંથી ODC પસંદ કરવામાં આવ્યો તો ઓપરેશન ODC. બીજો શબ્દ સામાન્ય રીતે રેન્ડમ અથવા થીમ આધારિત હોય છે, જેમ કે પ્રકૃતિ હોય, શક્તિ હોય, ઐતિહાસિક સંદર્ભ હોય, આ રીતે કરવામાં આવે છે. અને અમેરિકા મોટા ભાગે શરૂઆતમાં નામ છે ગુપ્ત રાખે છે અને એનો ખુલાસો નથી કરતું ઘણીવાર.
માની લો કે આ ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ આ નામ રાખવામાં આવ્યું હતું ને એની વિગતો ગુપ્ત રાખવામાં આવી હતી. અને કેટલાક નામો વિવાદ પણ જન્માવે છે. અમેરિકામાં પણ એવું બન્યું હતું. 2001માં ઓપરેશન ઇનફાઇનાઇટ જસ્ટિસ એવું નામકરણ થયું ને એની સામે ઇસ્લામિક સમુદાયે બહુ વિરોધ કર્યો ને અમેરિકાએ ફરજ પડી હતી કે નામ બદલાવવું પડેલું અને પછી ઓપરેશન એન્ડ્યુરિંગ ફ્રીડમ એવું નામ આપવામાં આવ્યું હતું. એટલે આ રીતે અલગ અલગ રીતે નામ આપવામાં આવે છે. 1965-67માં ઓપરેશન રોલિંગ થંડર એટલે કે એકદમ શક્તિશાળી રીતે બોમ્બિંગ થાય એવું આ નામ હતું. 1989 પછી નામનો ઉપયોગ જાહેર સમર્થન અને આંતરરાષ્ટ્રીય સ્તરે એના શું પડઘા પડશે એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. માની લો કે ઉદાહરણ તરીકે ઓપરેશન જસ્ટ કોઝ આ પનામા ઉપર જ્યારે 89માં આક્રમણ થયું ત્યારે ન્યાયી હેતુ માટે આ હુમલો એવી રીતે આ કામ થયું હતું. સામાન્ય રીતે નેતૃત્વ જે ઓપરેશનનું કરતું હોય જે કમાન્ડર હોય એટલે કે યુએસ સેન્ટ્રલ કમાન્ડર એની ટીમ આ નામ નક્કી કરતું હોય છે. ઉદાહરણ તરીકે ઓપરેશન ઇનહેરન્ટ રિઝોલ્વ 2014માં IS વિરુદ્ધ આ ઓપરેશન થયું હતું ને એનું નામ આવી રીતે રાખવામાં આવ્યું હતું. અને જનરલ લોઇડ ઓસ્ટિન અને એની ટીમે એ નામ પસંદ કર્યું હતું. એટલે આ બહુ મહત્ત્વની વાત છે. અને છેલ્લી મંજૂરી ઉચ્ચ સૈન્ય અધિકારીઓ જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અને રક્ષા સચિવ એ આપતા હોય છે. નામની પસંદગીમાં ઘણીવાર વાર પણ લાગે છે. અમેરિકામાં એવું ઘણીવાર બન્યું છે. અને આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચે એવું નામ પસંદ કરવામાં માની લો કે ઓપરેશન ઇનહેરન્ટ રિઝોલ્વ જ્યારે રાખવામાં આવેલું નામ એ 2 મહિનાથી વધુ સમય અમેરિકાએ લીધો હતો. અને કેટલાક નામો રેન્ડમ પણ કરવામાં આવે છે. ઓપરેશન ટોર્ચ 1942માં, ઓપરેશન ઓવરલોર્ડ આવા નામો ગુપ્તતા માટે રાખવામાં આવે છે. અને કેટલીક વાર પ્રેરણાદાયક નામ પણ રાખવામાં આવે છે. ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મની આપણે જે વાત કરી આ રીતે સાંસ્કૃતિક ઐતિહાસિક સંદર્ભ કેટલાક નામો પોપ કલ્ચર કે ઇતિહાસમાંથી પણ લેવામાં આવે છે. જેમ કે 2003માં સદ્દામ હુસેનને પકડવામાં આવ્યો એને ઓપરેશન રેડ ડોન. 1980માં એક ફિલ્મ બની હતી રેડ ડોન એના ઉપરથી આ રાખવામાં આવ્યું હતું. થીમ આધારિત પણ રાખવામાં આવે છે. ઓપરેશન રોલિંગ થંડર, ઓપરેશન ઇન્સ્ટન્ટ થંડર આવા નામ પણ હોય છે. એટલે ભારત અને અમેરિકા વચ્ચે આ તફાવત છે. આપણે ભાવનાત્મક રીતે સાંસ્કૃતિક રીતે સ્થાનિક સંદર્ભોને જોઈને આપણે નામ રાખીએ છીએ. જ્યારે અમેરિકા વધારે ટેકનિકલી નામ રાખે છે. ઘણીવાર માની લો કે ઓસામા બિન લાદેનની હત્યા માટેનું ઓપરેશન બહુ ગુપ્ત રાખવામાં આવ્યું હતું. 2011માં પાકિસ્તાનમાં ઓપરેશન થયું હતું અને એનું નામ હતું ઓપરેશન નેપચ્યુન સ્પિયર જે પાછળથી જાહેર કરવામાં આવ્યું હતું. એવી જ રીતે ઈરાક ઉપર આક્રમણ 2003માં કર્યું ત્યારે ઓપરેશન ઇરાક ફ્રીડમ એવું નામ આપવામાં આવ્યું હતું. કોરિયનમાં જ્યારે ઝાડ કાપવાની ઘટના બની અને પછી અમેરિકાએ આક્રમણ 76માં કર્યું ઓપરેશન પોલ બનિયાન એવું નામ આપવામાં આવ્યું હતું. એટલે આવી રીતે અમેરિકામાં નામ આપવામાં આવે છે અને એની માટે ખાસ નિકાસ સિસ્ટમ પણ છે. બીજા દેશોની આપણે જો વાત કરીએ ને તો ઇઝરાયલ, અત્યારે ઇઝરાયલને હમાસનું યુદ્ધ અત્યારે તો થોડું શાંત છે, પણ ઇઝરાયલમાં મોટા ભાગે હિબ્રુ ભાષાના શબ્દોથી આખું નામ પસંદ કરાય છે. પછી એને અરબી અને અંગ્રેજીમાં પણ ટ્રાન્સલેટ કરાય છે. 1956માં સિનાઈ દ્વીપકલ્પ ઉપર હુમલો કરેલો ને એનું નામ હતું ઓપરેશન કરદશ. પછી 1967માં મોકેડ એટલે સિરિયન, જોર્ડન, ઈરાક એરફિલ્ડ ઉપર ઇજિપ્તના એરફિલ્ડ ઉપર આક્રમણ થયું. ઓપરેશન એને ફોકસ કહેવામાં આવ્યું. અને બેરુત એરપોર્ટ ઉપર જ્યારે 13 મિડલ ઇસ્ટના વિમાનો નાબૂદ કરેલા અને એને 1968માં આ ઓપરેશનને ઓપરેશન ગિફ્ટ એવું નામ આપવામાં આવેલું. પછી લેબેનન ઉપર 1982માં જે આક્રમણ થયું એને ઓપરેશન પીસ ફોર ગેલિલી એવું નામ આપવામાં આવ્યું હતું. હમાસ પર 2023માં જ્યારે હુમલો થયો ત્યારે ઓપરેશન આયરન સ્વોર્ડ્સ
એવું નામ હતું. અને 2025માં જે થયું ગાઝા પટ્ટી ઉપર આક્રમણને ઓપરેશન માઇટ એન્ડ સ્વોર્ડ એવું નામ આપવામાં આવ્યું. ઇલેક્ટ્રોનિકલી જનરેટ નામ પણ કરવામાં આવે છે અને વ્યક્તિઓ દ્વારા પણ એ કરવામાં આવે છે. જો આપણે રશિયાની વાત કરીએ તો રશિયા એકદમ ગુપ્ત રાખે છે નામ, લગભગ જાહેર કરતું નથી અને મોટાભાગે કાર્યવાહી પૂરી થઈ જાય પછી જ એનું નામ જાહેર થાય છે. તમે ઓપરેશન બાગ્રેશન એવું એક નામ હતું, એ સેનાપતિ પીટર હતા, પીટર બાગ્રેશન, એના નામ ઉપરથી આ નામ નક્કી થયું હતું. ઓપરેશન ઇન સિરિયા 2015 આ નામ નહોતું આપ્યું પણ એક જનરલ ઓલા ઉપર. પછી ઓપરેશન સ્ટોન 333 1979માં અફઘાનિસ્તાનમાં જ્યારે આક્રમણ કર્યું, સોવિયત યુનિયન હતું ત્યારે ઓપરેશન સ્ટોર્મ 333 એવું નામ આપવાનું. અને યુક્રેન સામે જે યુદ્ધ ચાલી રહ્યું છે, હવે થોડું ઠંડુ પડ્યું છે, એ ઓપરેશનનું નામ કોઈ એવું ખાસ નથી પણ સ્પેશિયલ મિલિટરી ઓપરેશન એવું નામ રાખવામાં આવ્યું છે. એટલે જુદા જુદા દેશોમાં આવી લશ્કરી કાર્યવાહીના ઓપરેશનના નામ જુદી જુદી રીતે કરવામાં આવે છે. અને ભારતમાં કેટલીક વિશેષતાઓ છે, કારણ કે એનું સાંસ્કૃતિક ભાવનાઓ, ઐતિહાસિક સંદર્ભો, સ્થાનિક ભાષાઓ એ બધું લઈને, જેમ ઓપરેશન સિંદૂર નામ નરેન્દ્રભાઈ મોદીએ પસંદ કર્યું અને એના કારણે આખો દેશ એક ભાવનાત્મક રીતે આ ઓપરેશન સાથે જોડાઈ ગયો. આ બહુ મહત્ત્વનું છે. એટલે આ રીતે નામની પસંદગીઓ લશ્કરી કાર્યવાહી થાય ત્યારે થતી હોય છે. દરેક દેશમાં પોતપોતાની પદ્ધતિઓ છે. આ રીતે નામકરણ થાય છે. આભાર. ફરી મળીશું.